ભક્તિ સમજાઈ જાય તો કે આવો સત્પુણ્યનો ઉદય થાય, અને સત્પુણ્યનો ઉદય થાય તો પોતે તરે ને 71 પેઢીને તારે. એવો મહિમા. પૈસાથી જેમ વસ્તુ મળે છે, જગત વ્યવહાર ચલાઈ, એમ શાર પદાર્થ ભક્તિમાં છે સર્વ સિદ્ધિ મિલાઈ. જેમ તમારી પાસે પૈસા હોય તો ગમે એ વસ્તુ ખરીદી શકો ને. અને જેને બહુ પૈસા છે એ પ્લેન નથી ખરીદતા ઘરના, ખરે છે ને, ખરીદે છે ને. શ્રીમંત માણસો પોતાના ઘરના પ્લેન રાખે, જેમ તમે મોટરસાયકલ રાખો એમ એ પ્લેન રાખે છે. પૈસા છે, પૈસાથી ગમે એ વસ્તુ જગતની તમે ખરીદી શકો છો. પૈસાથી જગતની વસ્તુ ખરીદી શકો છો અને એનાથી તમારો દેહ વ્યવહાર ચાલે છે. પૈસાથી જેમ વસ્તુ મળે છે જગત વ્યવહાર ચલાઈ, એમ ભક્તિથી શાર પદાર્થ સેજે મળે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચાર પુરુષાર્થની સિદ્ધિ ભક્તિ થકી સેજે થાય છે. અને સર્વ સિદ્ધિ મિલાઈ, સર્વ પ્રકારની જે સિદ્ધિ કહેવાય છે એ ભક્તિ થકી પ્રાપ્ત થાય છે. એમાં અષ્ટમા સિદ્ધિ જે સાત્વિક કહેવામાં આવી છે એ ભક્તિ કરનારને સહજ પ્રાપ્ત હોય છે. એ અષ્ટમા સિદ્ધિ સહજ પ્રાપ્ત હોય છે. નરસિંહ મહેતાનું ગાન છે, અષ્ટ સિદ્ધિ તો એને આંગણે ઊભી ને મુક્તિ તો એની દાસી. અષ્ટ સિદ્ધિ જેને આંગણે ઊભી છે એ અષ્ટમા સિદ્ધિ જે અણીમાં કહેવાય છે, મહીમાં કહેવાય છે, લદ્ધિમાં કહેવાય છે, ગરિમાં કહેવાય છે, ઈશિત્વ કહેવાય છે, વસિત્વ કહેવાય છે, પ્રાપ્તિ કહેવાય છે અને પ્રાકામ્ય કહેવાય છે. આ અષ્ટમા સિદ્ધિ છે. અણીમાં એટલે ઝીણું થવું, અણીમાં એટલે નાનું થઈ શકવું, એને અણીમા નામની સિદ્ધિ કહેવાય છે. મહિમા એટલે મોટું, મોટું થવું, મોટું થવાની થઈ શકવાની શક્તિ, એને મહિમા નામની સિદ્ધિ કહેવાય છે. લદ્ધિમાં એટલે એકદમ હલકું, એકદમ ફોરું થઈ જવું, એ લદ્ધિમા નામની સિદ્ધિ છે. ગરિમા નામની સિદ્ધિ બહુ વજનદાર થવું, એ ગરિમા નામની સિદ્ધિ છે. ઈશિત્વ એટલે બહુ સામર્થ્યવાન થવું, એ ઈશિત્વ સિદ્ધિ છે. વસિત્વ એટલે કોઈ પણને વશ કરી લેવું, એ વસિત્વ નામની સિદ્ધિ છે. અને પ્રાપ્તિ એટલે જે ઈચ્છા હોય પોતાને થાય એ પૂર્ણ કરી શકે એવી સિદ્ધિ, એ પ્રાપ્તિ છે. અને પ્રાકામ્ય એટલે પૂર્ણતાનો, કેવળ પૂર્ણતાનો અનુભવ, એને પ્રાકામ્ય કહેવાય છે. સર્વ રીતે પૂર્ણતાનો અનુભવ એ પ્રાકામ્ય કહેવાય છે. તો આ તમે મહાપુરુષોના જીવનમાં જોઈ શકો. અણીમાં એટલે ઝીણું થવું, ગમે એટલી સત્તા બળ, કેવડું બળ પ્રાપ્ત થાય. મેં વાત કરીને કે ખિસ્સામાંથી વસ્તુ દે એમ આયુષ દઈ દીધી. સદા ઉગારામ બાપાનું ઝીણપણું કેટલું, ઝીણપણું કેટલું. રામાયણની અંદર હનુમાનજીની એવી કથા આવે છે કે ક્યાંય જરૂર પડી ત્યાં એકદમ ઝીણા થઈ ગયા, એવી જરૂર પડી ત્યાં બહુ મોટા થયા છે ને, એવી કથા છે ને. એવી જરૂર પડી ત્યાં બહુ વજનદાર થઈ ગયા, હે એવી જરૂર પડી ત્યાં મોટું પરાક્રમ બતાવ્યું. આવી આવી કથાઓ કહેવામાં આવે એટલે આપણે એમ કે દેહ કરીને થતા, દેહ કરીને કાંઈ ન થાય. દેહ તો જે થઈ ગયો એ થઈ ગયો, અને કદાચ દેહ કરીને થવાતું હોય તો આપણે એનો કાંઈ વિરોધ નથી. અને આપણે કાંઈ એમ દેહ નાનું નથી થવું, મોટું નથી થવું, હલકું નથી થવું, ભારે નથી થવું. આપણે તો હાસી સમજણ સમજવી છે. જે સિદ્ધિ લાભદાયી થાય ને એને આપણે સમજવી, બીજી કાંઈ પરોજણમાં આપણે પડવું નથી. સિદ્ધિનો સદુપયોગ કેમ થાય એ આપણે સમજી લેવું છે. તો અણીમાં એટલે નાનું થવું,
ગુરુ કૃપાથી આટલું બળ મળ્યું, આટલી સત્તા જેની ભ્રકુટી હલેતા બ્રહ્માંડ ડોલે. લાભુ દાદાએ સભામાં પડકારા મારીને કીધું છે કે મારા ગુરુ એવા હતા, મારા ગુરુ એવા હતા કે આ પૃથ્વીમાં આમ ભાલું ઘોકાવે, ભાલાને હલાવે એટલે પૃથ્વીનું ડગલું હલે ને, એ મારા ઉગારામની કે શક્તિ હતી, એવડી શક્તિ. પણ તોય નાના, તોય નાનામાં નાના, ઝીણામાં ઝીણા થઈને રહ્યા. અરે કે હું ઉગો એટલે ગુગો, ધૂળની ડેફલી લહણનું ફોયતરું મારા ગુરુ સમરથ છે. બાકી બે ભજન ગાતા આવડે ને બે ભજનના અર્થ કરતા આવડે ને 5 જણા પૈગે લાગે તા તેને એમ થાય હું મોટી માં. કોક માન નો દે ને જરા ખામું ન જોવે તાર ઠેડમેડ થઈ જાય, લે ઠેડમેડ થઈ જાય. તો ભજન ગાશો ને માન ને અપમાની તો કૂડાને કોસવાણી, તું કૂડો છો કે સુરો છો? માન ને અપમાની તો કૂડાને કોસવાણ, આ તો મહામદના રોગ મિટાન જેને હાવ થઈ ગઈ છે. સુવાણી એની થઈ ઓળખાણ જેને મનમાં મટી ગઈ છે, તાણા વાણ અમને એની થઈ છે ઓળખાણ. સંતો આટલી સત્તા બળ હોવા છતાં ઝીણામાં ઝીણા થઈને રહ્યા, મસર જેવા થઈ ગયા. કેટલું ઝીણપણું, નાનક નાના હો રહા જેને કળી શકે નહીં કોઈ. જે નાનકની વાત ઉગારામ દાદા વધારે કરતા ઝીણું કેમ થવાય. નાનક નાના હો રહા જેને કળી શકે નહીં કોઈ. એટલા સંતો ઝીણા થયા. અણીમાં મહિમા એટલે મોટું થવું. તો મોટાઈની કોઈ ભાવના કોર ન કરી, મોટાઈ માટે કંઈ પ્રયાસ ન કર્યા, મોટા માટે કંઈ વિચાર્યું નહીં, મોટા થવા માટે કંઈ ચિંતન ન કર્યું. એક સાજલ ઝૂંપડીમાં રહી સદગુરુ મહારાજનું ભજન કર્યું. મોટા થયા તો થયા, પણ દેશ વિદેશમાં દેખાવા માંડ્યા. મોટા થયા તો થયા, પણ દેશ વિદેશમાં દેખાવા માંડ્યા. એટલે આ તમને સિદ્ધિ નથી લાગતી? હે, આ સિદ્ધિ નથી લાગતી? સિદ્ધિ. એક સામાન્ય વ્યક્તિ, સામાન્ય ઝૂંપડીમાં રહેનાર માણસ મજૂરી કરે, ખેડૂત ન્યાય પોટલા ઉપાડવા જાય. ભલા બાપા ઘણી વાર કહેતા કે અમારા પટેલની ત્યાં મજૂરીએ બાપા જાતા અને મોટો ભારો માથે ચડાવે. પણ ક્યારેક સમસ્યામાં કહી દેતા, ક્યારેક સમસ્યામાં કહી દેતા પટેલ જેવડો ભારો માથે મેલવો એટાણે મેલી દે, બાકી ગુરુ એવા મળ્યા છે એક દી જગતનો બાપ થાવ. એ સમસ્યામાં કહી દીધું, પણ છતાંય એની ક્યારેક ઉચ્ચાર એવો કરી નાખ્યો. પણ જીવનમાં એ માયલું કોઈ અભિમાન કે કોઈ ફણગો નહીં. પણ મોટા થયા તો થયા, પણ કેવડા થયા એમ કહું, કેવડા થયા. અટાણે બધાય વિચાર કરતા થઈ ગયા કે આ ઉગમફો છે હું. બધાય વિચાર કરતા થઈ ગયા શું છે આ, શું વાત છે. ભડકીને ભાગતા હતા ને એ મીંડા હવે ઓરા આવવા, ઓરા મીંડા આવવા. સાચી મોટાઈ, મોટાઈની સિદ્ધિ જો અણીમાં મહીમાં ગરિમા એટલે એકદમ ફોરું થઈ જવું, એકદમ ફોરું થઈ જવું. મહાપુરુષો પેલી વાત તો ઈ કે ભજન કરીને પેલા તો કર્મના ભાર ઉતારીને પેલા એમ હળવા થઈ ગયા. એમ ભજન કરીને કર્મનો બોજો ઉતારીને એમ હળવા થઈ ગયા અને સરળ સ્વભાવી એટલા ફોરા બની ગયા કે સંત બાળકની આયરે બાળક જેવાનું, વૃદ્ધની આયરે વૃદ્ધ જેવા. જુવાન વૃદ્ધ બાળક ગમે એને એનો સંગ ગમે ને એની આયરે બેહવાની ઈચ્છા થાય. બાકી નો સેટિંગ આવે. લ્યો બાબાઓને છોકરાને સેટિંગ આવે, જોવાની આયરે બે, બાપા બાપા આયરે બે. તમે જોઈજો ને એમ જ જઈ છે. તમે જોઈજો, ટોળા જોવા હોય તો જોઈ લેજો. હે એમ જ છે ને.
જે જેની વય એ પ્રમાણે બધું સેટિંગ થાય છે, અને આને બધા હારે સેટિંગ થાય. ભગવાન કૃષ્ણના પદની અંદર દાદાએ ગાયું છે કે જુવાન વૃદ્ધ બાળક સર્વની સાથે સરખો પ્રેમ બતાવ્યો. જુવાન વૃદ્ધ બાળકો સર્વની સાથે સરખો પ્રેમ બતાવ્યો. મહાપુરુષોનું એવું છે. બાળક હારે બાળક જેવા, વૃદ્ધ હારે વૃદ્ધ જેવા, જે એનો સંગ કરે એની હારે એને મજા આવે. એકદમ હરવા ફૂલ જેવા ફોરું જેનું જીવન, જેનું ફોરું જીવન, એકદમ હળવા ફૂલ. અણીમાં, મહીમાં, લધીમાં અને ગરીમાં એટલે એકદમ વજનદાર, એકદમ વજનદાર. આપણે નથી ઘણી વાર કહેતા કે ભાઈ હું કહીશ તો બહુ મારું કહ્યું નહીં માને, પણ તમે કહો ને તો તમારો કાંઈક વજન પડે. મારી કહીએ સેટિંગ નહીં આવે, ભલે શબ્દો ય ના, પણ તમે કહો ને તો તમારું વજન પડશે અને કદાચ માનશે. એમ ઉપદેશકો તો ઘણાય છે, પણ આવા અનુભવી સંતોના કાંઈક વજન પડે છે બાપુ. એના શબ્દોની અસર લોકોના હૃદયમાં થાય છે, એનું વજન પડે છે. કારણ કે એને એ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એ વજનદાર થવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અને લોકોને કાંઈ ન કહેતો હોય, લોકો એની મર્યાદા પાળે. સંતો કાંઈ બંદૂક નહોતો પાસે રાખતા, બીજાને બીવરાવતા, મારી હામોહાળા બોલ્યો છો ફૂકી દઈ, કાંઈ નો કે. હાવ એકદમ ફોરા સ્વભાવના, સરળ સ્વભાવના, છતાં લોકો એની મર્યાદા રાખે, એની પાસે જટ દઈને કાંઈ બોલે નહીં, શબ્દનો ઉચ્ચાર ન કરે, એની મર્યાદા પાળે, એના સાનિધ્યમાં મર્યાદાથી બેસે. એમ તેમ બોલે નહીં, એમ તેમ બેસે નહીં, વગર કીધે લોકો એની મર્યાદા પાળે. આ વજનદાર થવાની એને સિદ્ધિ મળી છે, સિદ્ધિ મળી. એના શબ્દોના વજન પડે, અને ઈ કે ઈ વજન ગમે ઈ પાળવા તૈયાર થઈ જાય. ઈ કે ઈ વચન પાળવા ગમે તૈયાર થઈ જાય, કારણ કે એનું વજન છે. આ એક સિદ્ધિ છે. આ સિદ્ધિ, આ બધી સાત્વિક સિદ્ધિ, આ સાત્વિક સિદ્ધિ છે. વજન પડે. ગરિમા, પછી ઈશિત્વ એટલે મોટું સામર્થ્યપણું. જેમ નથી કે આ તો બહુ મોટો માણા ભાઈ, આ તો બહુ મોટો માણા. અને એનું સામર્થ્યપણું એટલે એનું સત્તાબળ. ટૂંકમાં સામર્થ્યપણું એટલે સત્તાબળ. સત્તાબળ વાળો આ તો માણસ છે એમ. તો મહાપુરુષોનું કેટલું સામર્થ્યપણું, કેટલું એનું સત્તાબળ. બધાને સરકાર દિલ્હીમાં બેઠી હોય, પણ એની સત્તા એ ગામડામાં કામ કરે, કરે ને. એમ મહાપુરુષ સંત, એનું સામર્થ્ય એવડું છે, ગમે ત્યાં એનું નામ પડે ત્યાં લોકો તમારું કામ કરી દે. ફલાણા સંતે કીધું, એને ભલામણ કે હા, ના ના તો કરવું પડશે. સામર્થ્યપણું છે. કેવડું સામર્થ્ય પરું કે એક દેશ પૂરતું નહીં, દેશ વિદેશની અંદર લોકો એની માન્યતા રાખે, એની મર્યાદા રાખે. આ ઈશિત્વ નામની સિદ્ધિ છે. વશિત્વ એટલે કોઈ પણને વશ કરવું, કોઈ પણને વશ કરવું. ઘણા લોકો એમ કહેતા હો કે એની પાસે વશીકરણ મંત્ર છે ને એટલે બધા એને વશ કરી લે છે. પણ વશીકરણ મંત્ર એટલે કોઈ મેલી ઘેલી સાધના નહીં. આ નામનો પ્રેમ, સદગુરુની પ્રીતિ, નામ ભજનનો પ્રભાવ. મહાપુરુષો સંતોએ જગત આખાને વશ કરી લીધું.
વશ કરી લીધું. ઘણા કહેતા હોય કે અમારો છોકરો અમારું કહ્યું ન કરે પણ ગુરુનું કરે. ગુરુ પાસે વશીકરણ મંત્ર છે, એ મંત્ર છે એટલે કરે છે. એની પાસે વશીકરણ મંત્ર છે. વશિત્વ નામની એને સિદ્ધિ મળેલી છે. પોતાની જ્ઞાન ધારાથી, પોતાની અમી ધારાથી મહાપુરુષો 10,000, 20,000, 50,000 કે લાખ માણાની સભા બેઠી હોય તો લાખ માણાની સભાને જભે કરી લે છે. વશિત્વ નામની સિદ્ધિ છે. પણ કેવી રીતે? સંતો પોતાના અંતરના ભાવથી સર્વને પોતાના ગણે છે, એટલે સર્વ સંતને પોતાના ગણે છે. સર્વ સંતને પોતાના ગણે છે. અરસપરસ પ્રેમની આપલે છે. વશિત્વ નામની સિદ્ધિ જ પછી પ્રાપ્તિ. જે ઈચ્છા થાય તે પૂર્ણ થાય. નામનો એવો પ્રભાવ છે, નામનો એવો પ્રતાપ છે. સાત્વિક ભાવના તમે કંઈ કરો તો નામના પ્રતાપે કરીને એ તમારી ભાવના સફળ થાય. ભાવના તમારી સફળ થાય. અને ઘણા એવું અનુભવતા હોય છે કે મેં એકવાર અંતરથી ગુરુ મહારાજને આવી પ્રાર્થના કરી પણ થઈ ગયો, મારું કામ થઈ ગયું. થઈ ગયું. પ્રાપ્તિ, પ્રાકામ્ય, પૂર્ણતાનો અનુભવ, કેવળ પૂર્ણતાનો અનુભવ. આ ગતિને પામેલા મહાપુરુષને કંઈ પછી ઈચ્છા ઉદ્ભવ નથી થતો. ઈચ્છા ઉદ્ભવનો વિરામ એને જ યોગી લોકો, મહાપુરુષો મુક્તિ કહે છે. ઈચ્છા નિવૃત્તિને મુક્તિ કહે છે. પછી કોઈ પ્રકારનો ઉદ્ભવ નહીં. આ અષ્ટમા સિદ્ધિ ભક્તિ થકી પ્રાપ્ત થાય છે.